કેસરી દેવસિંહની પ્રેસ કોન્ફરન્સ બાબતે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી। તેમણે વિડીયો જાહેર કરી જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાના નિવેદન સમયે તમે કેમ ચૂપ હતા તેવી ટકોર કરી। તેમણે કહ્યું કે આપણી બેન દીકરીઓ 1 મહિનાથી રસ્તા પર આવી છે, તમે રાજવી છો ત્યારે પ્રજા પડખે ઊભું રહેવું જોઈએ, સમાજને ભૂલવો ન જોઈએ, ક્ષત્રિય સમાજના આંદોલનને તોડવાના પ્રયાસ ન કરવા જયદેવસિંહ જાડેજાએ વિનંતી કરી હતી। જોયું કે રાહુલ ગાંધીના કોઈ વિડીયો ઉપર આપણા કેસરી દેવસિંહે વાંકાનેર કંઈક પ્રતિક્રિયા આપી, જે કંઈ પણ આપ્યું હોય એની સામે વાંધો નથી અને આપવી પણ જોઈએ। કોઈનાથી કંઈ ભૂલ થયું હોય તો બોલવું પણ જોઈએ, પણ કેસરી દેવસિંહ આપ રાજવી છો, આપ સ્ટેટ છો વાંકાનેર, આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે ક્ષત્રિય છે। જ્યારે આપણી બેન દીકરી ઉપર વાત આવી, જ્યારે સમાજ ઉપર વાત આવી, જ્યારે આપણી બેન દીકરીઓ ત્યારે 1 મહિનાથી રોડ રસ્તા ઉપર છે, જ્યારે સમાજ આખો એક રસ્તા ઉપર છે, જ્યારે પરસોત્તમ રૂપાલાએ બફવાટ કર્યો ત્યારે તમે કેમ આ દિવસ સુધી કઈ નિવેદન ના આપ્યું? સાહેબ, પક્ષ મજબૂત હોવો જોઈએ, પક્ષની સાથે હોવા જોઈએ, પણ સમાજથી વધારે મોટો પક્ષ ન હોવો જોઈએ। તમે સમાજના મોભી કહેવાય, તમે રાજવી કહેવાય, અને રાજવીની તો ફરજ છે પ્રજાની રક્ષા કરવા। તો પ્રજા તો એક બાજુ, જ્યારે અત્યારે આખો સમાજ રોડ રસ્તા ઉપર છે, તો ત્યારે તમે કેમ પરસોત્તમ રૂપાલા વિશે 2 શબ્દ પણ નથી બોલ્યા જાહેરમાં આવીને? મારે આપને વધારે કંઈ ન કહેવાય, આપ મોભી છો, મારાથી વડીલ છો અને આપ એક રાજવી છો, મારે આપને કઈ સલાહ ન દેવાની હોય, પણ હું આપને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે સાહેબ, આપણે શાસ્ત્રવત ધર્મ ન ભૂલવો જોઈએ, ધર્મ પહેલા હોવો જોઈએ, પક્ષ બાજુમાં હોવો જોઈએ। સાહેબ, હું હજી આપને વિનંતી કરું છું કે આપ આ લડાઈમાં ન જોડાવ, કાંઈ વાંધો નહીં, આપની માટે પક્ષ મહાન હશે, પણ સાહેબ જે લડાઈ લડી રહ્યા હશે, જે માણસો, બધા ભાઈઓ બહેનો દીકરીઓ માતાઓ જે રોડ રસ્તા ઉપર છે ને સાહેબ, એની હિંમત તોડવાના પ્રયત્ન ન કરું। હું 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું। જય માતાજી, જય મા। હાલમાં ક્ષત્રિય સમાજનું રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે જામનગરમાં 1 મહિના પહેલા મળેલી ક્ષત્રિય સમાજની એક મીટિંગમાં ધ્રોલના આગેવાનો વિવાદાસ્પદ